કરવા નથી અહીંથી. હું અહીં બેઠો, DSI હોય કે SP હોય, ગમે એ હોય, હું અહીં બેઠો હતા. સાચું કે છે, સત્ય કે અમારી ઉપર ટાર્ગેટ એટલે આવે છે કે એક બાજુ પોલીસ હપ્તા લઈને કલબુ અકવે છે અને બીજી બાજુ તમારા જેવા નોર્મલ માણસો પાસેથી યોગ્ય અને તટસ્થ તપાસ થાય અને કાલથી દારૂ કે જુગાર ક્યાંય પણ હાલતો હોય છે એવું પોલીસને જાહેર માંગણી ચેતવણી કરું છું કે બંધ કરે, નકર હું જનતા રેડ પર. જય હિન્દ. હું રેશમા પટેલ, ગુજરાત પ્રદેશ મહિલા અધ્યક્ષ આમ આદમી પાર્ટી. આજે મારે વાત કરવી છે ભાજપ સામે મોરે મોરાની. કારણ કે હમણાં જે દ્રશ્યો જોવા મળે છે એ એવા જ જોવા મળે છે. ખાસ વાત કરું કે માણાવદરના ભાજપના ધારાસભ્ય એ પોલીસ સામે ધરણા ઉપર બેઠા છે અને એના આક્ષેપો એટલા ભયંકર ગુજરાત પોલીસ ઉપર લગાવી રહ્યા છે. ત્યારે પ્રશ્ન એ ઉઠે છે કે ગુજરાત પોલીસને ચલાવવાવાળી ભાજપ સરકાર અને ગૃહ મંત્રાલય શું કરી રહ્યા છે? આજે તમારા જ ધારાસભ્ય તમારા ઉપર આક્ષેપ લગાડી રહ્યા છે. અહીંયા હું એટલું કહીશ કે પ્રજાના સારા કાર્ય કરવા માટે પોલીસ તંત્રનો ઉપયોગ થવો જોઈએ. એની જગ્યાએ ભાજપના ઈશારે, ભાજપના દબાણથી પોલીસ તંત્ર પાસે અસંખ્ય એવા કાર્યો કરાવવામાં આવે છે જેના કારણે આજ ગુજરાતની પોલીસ બદનામ થઈ રહી છે. જેના કારણે આજે જનતાના સેવક તરીકે, જનતાના રક્ષક તરીકે જે પોલીસની છબી છે એ જનતા સામે ખરડાઈ રહી છે અને એમાં બળતામાં ઘી ઓમવાનું કામ ભાજપના જ ધારાસભ્ય અરવિંદભાઈ કરી રહ્યા છે. ત્યારે મારે એટલું જ સવાલ પૂછવો છે કે હવે તમે પ્રજા અને રક્ષક વચ્ચેની જે ખાઈ મોટી કરી રહ્યા છો એને બંધ કરો અને એ લોકોની જે સિસ્ટમ છે માત્ર ટાર્ગેટ પૂરા કરવા માટે નહીં, કારણ કે આપણે સૌ જાણીએ છીએ કે ટાર્ગેટ પૂરા કરવા માટે એ લોકો પરચીઓ કાપે છે, એ લોકો દરેક નિયમોનું પાલન કરાવડાવે છે. સરકાર દ્વારા સરકારની તિજોરી ભરવા માટે એને ટાર્ગેટ આપવામાં આવે છે. હકીકતમાં નીતિ નિયમોના પાલન કરવા માટે જો પોલીસ તંત્રનો ઉપયોગ થતો હોય તો આવા દ્રશ્યો આપણી સામે ન આવત. આજે મારે એટલા માટે બોલવું પડે છે કે ભાજપના જ ધારાસભ્ય દ્વારા પોલીસ તંત્ર ઉપર ઘોર આક્ષેપ લગાડવામાં આવી રહ્યા છે. ત્યારે આ જનતાએ પણ વિચારવાની જરૂર છે અને પોલીસ તંત્રએ પણ વિચારવાની જરૂર છે કે ભાજપ તમારો જે દુરુપયોગ કરી રહ્યું છે, ભાજપ તમને જે પ્રેશરમાં રાખીને જે કાર્ય કરાવી રહ્યું છે એનું આ પરિણામ છે. એટલે ખાસ કરીને ગૃહમંત્રી હર્ષભાઈને મારે એટલું કહેવાનું છે કે હવે તમે પોલીસનો દુરુપયોગ કરવાનું બંધ કરો અને જે એને પ્રજાના રક્ષક માટેનું જે કાર્ય છે એને ટાર્ગેટ આપવાનું બંધ કરો. હકીકતમાં નીતિ નિયમોના પાલન કરવા માટે, પ્રજાના રક્ષક માટે પોલીસ તંત્રનો ઉપયોગ થવો જોઈએ એવી હું આપની પાસેથી આશા રાખું છું અને એ આધાર ઉપર આશા રાખું છું કે આજે ભાજપનો મોરે મોરો થઈ ગયો છે અને જે MLA છે ભાજપના એ જ તમારી સામે પડ્યા છે. જય હિન્દ.